દુબઈ વોટ એવર આખા દુનિયાની અંદર બ્રોકર જે છે રિયલ એસ્ટેટ બ્રોકર એ સરસ રીતે ચાલે છે. રાજકોટમાં બહુ અદ્ભુત રીતે ચાલે છે. રાજકોટની અંદર રિયલ એસ્ટેટમાં કોઈ પણ બિલ્ડર કાચી જગ્યા ટૂંકમાં ખેતર લઈએ કન્સ્ટ્રક્શન કરવા માટે જગ્યા લઈએ તો એ બિલ્ડર બ્રોકર સિવાય નથી લેતા. જેટલી કાચી જગ્યા રાજકોટમાં ડીલ થાય છે એ બધી બ્રોકરનું થાય છે. તો પાકું કેમ નહીં? પાકું એટલા માટે નહીં કે જ્યાં મારી પાસે ઓપ્શન છે ત્યાં હું તને સાથ નહીં આપું. અને એ જ આજે રાજકોટની અંદર બિલ્ડરને અને બાયરને બહુ નડી રહ્યું છે. રીઝન કાચી જગ્યા આસમાન આંબી ગઈ છે. રીઝન શું કે બધા જ બ્રોકર જે છે એ કાચી જગ્યામાં પડી ગયા છે કે પાકું ના લેવાય. તમે 100 બ્રોકરને મળો, રાજકોટમાં 1200 થી 1500 બ્રોકર હશે, એમાંથી જે 100, 150, 200 જે છે કાચી જગ્યાનું કરે છે એને પૂછશો તો એ કહેશે કાચી લેવાય, પાકીમાં પૈસા ના મળે, પાકી લેવાય જ નહીં. આ કારણ છે રાજકોટનું માર્કેટ પ્રોપર ડેવલપ નથી થતું કે જેટલું જોઈએ એટલું ડેવલપ નથી થતું. બાયરને બી પ્રશ્નો છે કે ભાઈ જોઈએ એવા ભાવ નથી વધતા, બિલ્ડરને બી પ્રશ્નો છે કે જોઈએ એવા પૈસા નથી મળતા. કેવી રીતે બંનેને નુકસાન કરશે એ આપણે પાછા જોઈશું.